હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી ગયા મેડમ ભીખાજી કામાદ્વારાભાઈ. મેડમ ભીખાજી કામાદ્વારાભાઈ આપણા રાષ્ટ્રધ્વજને ભાઈ સૌ પ્રથમ ફરકાવવામાં આવ્યો હતો જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેર ખાતે. તો અહીંયા 651મો પ્રશ્ન એની રિલેટેડ છે. તો જોઈએ એ પ્રશ્નને આપણે. મેડમ ભીખાજી કામાએ ફરકાવેલ ધ્વજમાં કયા પ્રતીકો જોવા મળે છે અને તેના ઉપર શું લખ્યું છે? તો ભાઈ સૂર્ય, તારો, કમળ અને વંદે માતરમ. એટલે કે પ્રતીકોની વાત કરીએ તો સૂર્ય છે, તારા છે અને કમળ છે, અને એની ઉપર અંકિત કરેલું છે ભાઈ વંદે માતરમ. બરાબર, તો યાદ રાખજો વાલા મિત્રો, આવા ક્વેશ્ચન આવનારી તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. વિડીયો ગમતો હોય તો લાઈક કરવી, શેર કરવી, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી. આગળના પ્રશ્ન તરફ વધીએ. ઈસવીસન 1902માં કોના દ્વારા યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યું હતું? તો 1902ની વાત છે. તો યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરનાર મેડમ ભીખાજી કામા હતા. કોણ હતા ભાઈ? મેડમ ભીખાજી કામા હતા. જે કયું વર્તમાનપત્ર શરૂ કર્યું? તો વંદે માતરમ. ક્યારે કર્યું? ઈસવીસન 1902ની વાત છે. આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના માનગઢ હત્યાકાંડ. માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો? તો ભાઈ આની વાત કરીએ તો 17 નવેમ્બર 1913ના રોજ. 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ખાતે ભાઈ, ગુજરાત રાજસ્થાન આ બંનેની બોર્ડર જ્યાં લાગુ પડે છે એવું સ્થળ એટલે માનગઢ ખાતે ભાઈ આ આખો માનગઢ હત્યાકાંડ થયો, જે આદિવાસીઓનું ગૌરવશાળી બલિદાન કહી શકાય ભાઈ, માનગઢ ખાતે. કોની અધ્યક્ષતામાં માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો? તો ગોવિંદ ગુરુના. કોના ભાઈ? ગુરુ ગોવિંદ. બરાબર, અહીંયા ગોવિંદ ગુરુભાઈ અલગ વ્યક્તિ છે અને એના નામ ઉપરથી એના માનમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પંચમહાલ ખાતે જે બનાવવામાં આવી, તો એક યુનિવર્સિટીની પણ થોડીક માહિતી તમે યાદ રાખજો ભાઈ. તો કોની અધ્યક્ષતામાં આ માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો? ગોવિંદ ગુરુના. બરાબર, આગળના પ્રશ્ન તરફ વધીએ એ પહેલાં વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેવી, શેર કરી દેવી, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવી. વારંવાર આવા ને આવા વિડીયો જોવા માટે તમે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને રાખી હશે. માનગઢ હત્યાકાંડના આગેવાન ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે? તો ભાઈ હાલમાં તેમની સમાધિ કંબોઈ મુકામે. ક્યાં આવેલી છે ભાઈ? કંબોઈ મુકામે. કંબોઈ તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે અને જિલ્લો કયો છે ભાઈ? દાહોદ છે. માનગઢ હત્યાકાંડના આગેવાન એવા ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે? તો કંબોઈ ખાતે. તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે, જિલ્લાની વાત કરીએ તો જિલ્લો દાહોદ છે. દઢવાવ. દઢવાવ આદિવાસી આંદોલન ક્યારે અને ક્યાં થયું હતું? તો વર્ષ 1922માં. વર્ષ 1922માં વિજયનગર તાલુકામાં, એટલે કે સાબરકાંઠામાં વિજયનગર તાલુકો યાદ રાખવાનો, દઢવાવ નામનું સ્થળ યાદ રાખવાનું, જ્યાં આદિવાસીઓનું ભાઈ એક સ્પેશિયલ આંદોલન થયું હતું ભાઈ. આદિવાસીના આંદોલનો પણ તમારે ખાસ યાદ રાખવા જોઈએ. આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને એ ક્યાંક ને ક્યાંક ભાઈ ડોક્યુ કરી જાય એવા બધા પ્રશ્નો કહી શકાય. લખનૌ કરાર. લખનૌ કરાર કઈ સાલમાં અને કોની વચ્ચે થયો હતો? તો ઈસવીસન 1916માં. ઈસવીસન 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ભાઈ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ભાઈ લખનૌ કરાર થયો હતો. ક્યારે થયો હતો? ઈસવીસન 1916ની વાત છે. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઈસવીસન 1916માં પૂનામાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1916માં પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરનાર લોકમાન્ય તિલક હતા. કોણ હતા ભાઈ? લોકમાન્ય તિલક દ્વારા ભાઈ
એમની સ્થાપના કરવામાં આવેલી વાત અહીંયા તમે જોઈ શકો છો ભાઈ. ઇન્ડિયન હોમ રૂલ લિંગ દ્વારા ભાઈ, બરાબર, યાદ રાખવા જેવો બાબત કહી શકાય. ઈસવીસન 1916માં મદ્રાસમાં, ઈસવીસન 1916માં મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કોણે કરી? તો ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરનાર એની બેસન્ટ હતા. કોણ હતા ભાઈ? ડૉક્ટર એની બેસન્ટ. આમ તો એમ કહેવાય એની બેસન્ટ દ્વારા ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના થઈ. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? તો ભાઈ આવા સવાલો પણ પૂછાઈ શકે. જોડકા સ્વરૂપે આવા સવાલો આવવાની સંભાવના વધી જતી હોય છે. એટલા માટે આવા સિમ્પલ સવાલોને પણ તમારે યાદ તો રાખી જ લેવા જોઈએ ભાઈ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો ભાઈ. ગાંધીજીના જન્મની વાત કરીએ 1869, 2 ઓક્ટોબર 1869 યાદ રાખવા જેવું કહી શકાય. ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો જન્મ સ્થળ કયા નામે ઓળખાય છે એ પણ પૂછવું છે ભાઈ. ગાંધીજીનો જન્મ પોરબંદર મુકામે થયો હતો. એમનું જે જન્મ સ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે ભાઈ. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, કયા સ્થળે થયો હતો? તો યાદ રાખજો, પોરબંદર ખાતે થયો હતો. એમનું જે રહેણાંકીય સ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે, બરાબર. કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે, જે અહીંયા પણ તમને આપી જ દીધું છે ભાઈ, બરાબર. આ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ગાંધીજીના માતાનું નામ જણાવો. તો ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ છે. શું છે ભાઈ? ગાંધીજીના માતુશ્રીનું નામ પુતળીબાઈ છે. એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા. કોણ હતા ભાઈ? ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજીના આત્મકથાનું નામ પૂછવું છે ભાઈ. તો સત્યના પ્રયોગો ભાઈ, સત્યના પ્રયોગો આવી ગાંધીજીની આત્મકથાનું નામ છે ભાઈ, બરોબર. અને એના 5 ભાગ છે ભાઈ, બરોબર. એના કેટલા ભાગ છે ભાઈ? 5 ભાગ છે ભાઈ સત્યના પ્રયોગો. ગાંધીજીની સમાધિ ક્યાં આવેલ છે અને તે કયા નામથી ઓળખાય છે? ભાઈ ગાંધીજીની જે સમાધિ છે એ ક્યાં આવેલી છે? તો રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ. ક્યાં આવેલી છે? રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ, બરોબર. જે કયા નામથી ઓળખાય છે? તો રાજઘાટના નામથી ઓળખાય છે. ક્યાં આવેલી છે? તો દિલ્હી મુકામે ભાઈ ગાંધીજીની સમાધિ. હાલ વર્તમાનમાં પણ તમે ત્યાં જાઓ દિલ્હી ખાતે તો રાજઘાટની મુલાકાત અવશ્ય લેજો વાલા મિત્રો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કઈ સાલમાં આવ્યા? તો ઈસવીસન 1915માં આવ્યા ભાઈ. ક્યારે આવ્યા? ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? તો 1915માં આવ્યા. નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો નાતાલ કોંગ્રેસની સ્થાપના ઈસવીસન 1895માં ડર્બનના દક્ષિણ આફ્રિકા ખાતે ભાઈ, બરોબર. નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો ગાંધીજીએ કરી હતી. 1895માં કરી હતી. ડર્બન મુકામે કરી હતી. ડર્બન ક્યાં આવેલું છે? દક્ષિણ આફ્રિકામાં. એટલે આવા સવાલો પણ પૂછાઈ શકે, એને પણ તમારે યાદ રાખવા જોઈએ. ગાંધીજીનો અમદાવાદમાં સૌપ્રથમ કયો આશ્રમ સ્થપાયો? તો ગાંધીજીનો સૌપ્રથમ આશ્રમ કોચરબ આશ્રમ 1915માં જે સ્થપાયો એ કોચરબ આશ્રમ છે ભાઈ. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1917માં ભાઈ ચંપારણ સત્યાગ્રહ થયો હતો. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1900, બરોબર. અને 1917ની વાત છે. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1917-18 2 સાલવાળી યાદ રાખવી ભાઈ. આ સમયગાળા દરમિયાન ખેડા સત્યાગ્રહ ગુજરાતમાં કાર્યરત હતો ભાઈ. ગાંધીજીના મતે અંગ્રેજોને કયા કાયદો કાળા કાયદા તરીકે ઓળખાતો હતો ભાઈ? ગાંધીજી એવું માનતા હતા કે આ કાયદો એ કાળા કાયદો જેવો છે ભાઈ, કાળો કાયદો, બ્લેક એક્ટ, બરોબર. તો એ રોલેક્ટ કાયદાને ભાઈ કાળા કાયદા તરીકે માનતા હતો. કયા વર્ષનો રોલેક્ટ એક્ટ? 1919નો જે રોલેક્ટ એક્ટ આવ્યો એ કાળા કાયદાના નામથી ભાઈ ખૂબ જ પ્રચલિત બન્યો હતો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1919માં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ પૂછાય તો ઈસવીસન 1919માં થયો હતો.
અમૃતસરમાં લોકો વૈશાખીના દિવસે કયા નેતાઓના ધરપકડના વિરુદ્ધમાં સભાનું આયોજન કર્યું હતું? તો ડૉક્ટર સત્યપાલ મલિક અને ડૉક્ટર કિચલુ, બરાબર. આ બંને નેતાના જે ધરપકડ થઈ હતી એના વિરોધમાં ભાઈ વૈશાખી પૂર્ણિમાના દિવસે, જેને આપણે બેસાખી કહીએ છીએ, એ દિવસે આ એક શાંત સભાનું આયોજન કર્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં કયા અંગ્રેજ નો ગોળીબારનો હુકમ આપ્યો હતો? તો જનરલ ડાયર, બરાબર. જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ ગોળીબારનો હુકમ કર્યો હતો ભાઈ. મિત્રો, વાત કરી એ મુજબ હવે તમે જાણો છો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ થઈ ગયો હતો. જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ આદેશ કરી દીધો ગોળીબારનો. તો આગળના પ્રશ્નો તરફ વધીએ. જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં કયા ભારતીય નાઇટહુડનો કિતાબ છે એ પરત કરી દીધો? તો ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે ભાઈ જે આ નાઇટહુડ છે ભાઈ, બરાબર, એ નાઇટહુડનો જે ખિતાબ છે ભાઈ એને શું કરી દીધો ભાઈ? પરત કરી દીધો કે મારે આ ખિતાબ નથી જોઈતો ભાઈ, બરાબર. તો નાઇટહુડનો જે ખિતાબ પરત કરનારા હતા એ હતા ભાઈ રવિન્દ્રનાથ ટાગોર. આપણે એની ચર્ચા કરી ગયા કે ભાઈ 1913માં એમને ગીતાંજલિ પુસ્તક માટે ભાઈ શું મળ્યું હતું? સાહિત્ય ક્ષેત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મળ્યું હતું. સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર આપણા ભારતીય રવિન્દ્રનાથ ટાગોર છે. વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી? તો વીર સાવરકરે કરી હતી. કોણે કરી હતી ભાઈ? વીર સાવરકર દ્વારા ભાઈ વિદેશી કાપડની સૌપ્રથમ શું કરવામાં આવી હતી? હોળી કરવામાં આવી હતી. કેસરે હિંદની ઉપાધિનો ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન ત્યાગ કર્યો હતો? તો અસહકારના આંદોલન, બરાબર. અસહકારનું આંદોલન હતું ભાઈ, અંગ્રેજોને અસહકાર આપવો. તો આ આંદોલન દરમિયાન ભાઈ કેસરે હિંદ, બરાબર, એની ઉપાધિનો ગાંધીજીએ શું કરી દીધો હતો ભાઈ? ત્યાગ કરી દીધો હતો કે મારે આવી ઉપાધિ નથી જોતી, આથી હું અસહકાર તમારા સમક્ષ રજૂ કરું છું ભાઈ. અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? તો હજી પણ જે ગાંધીવાદી વિચારસરણી ધરાવે છે, ગાંધીજીના વિચારો ઉપર જે આગળ વધે છે, એવા અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ભાઈ. ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય એ પણ માન્ય રહે છે, બરાબર. ગુજરાતની જોડણી પણ યાદ રાખવી. મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જવાની, બરાબર, શેર કરતા જવાનું અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને પણ લખતા જવાનું, જેથી કરીને આવા ને આવા અવનવા વિડીયો સાથે તમારી સમક્ષ હું વારંવાર પ્રસ્તુત થતો જાઉં. બાકી વિડીયો કેવો લાગે છે તમે અવશ્ય મને કહી શકો છો. આગળના સવાલો તરફ વધીએ ભાઈ. તો વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો ભાઈ વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. કોની સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ સાથે. વન સત્યાગ્રહ આંદોલન કોની સાથે? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ બાબત છે ભાઈ. ઠક્કર બાપાનું સાચું નામ જણાવો? તો અમૃતલાલ ઠક્કર છે ભાઈ. ઠક્કર બાપાનું સાચું નામ શું છે? અમૃતલાલ ઠક્કર. એ અમૃતલાલ ઠક્કર બાપાનું સાચું નામ છે. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપા હતા. કોણ હતા ભાઈ? ઠક્કર બાપા હતા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી કોણ હતા? તો ગાંધીજી દ્વારા જેની સ્થાપના થઈ એવું અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી કોણ હતા ભાઈ? ઠક્કર બાપા ખુદ ભાઈ એના શું હતા ભાઈ? મંત્રી હતા ભાઈ. ઠક્કર બાપા ખુદ એના મંત્રી હતા ભાઈ. અખિલ હિન્દ હરિજન સંઘ, અખિલ હિન્દ હરિજન સંઘ. ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર, બરાબર, એના નામ ઉપર તેમને ઠક્કર બાપા તરીકે ઓળખવામાં આવતા હતા. અને એ પોતે શેના મંત્રી હતા ભાઈ? તો એવો અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી હતા. મિત્રો, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ભાઈ આ પંચમહાલ ભીલ સેવા મંડળ શું કાર્ય કરે છે?
તો આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે. આદિવાસીઓને નવા નવા જેટલા પણ ભાઈ સુધારાઓ થાય છે, બરાબર, દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી વાકેફ કરવાની કામગીરી ઠક્કર બાપા કરતા હતા ભાઈ. બહુ એટલે બહુ સંઘર્ષ ભરેલી વાત છે. ઠક્કર બાપાએ ઘણા બધા ભાઈ કાર્યો કર્યા છે. દેશના વિકાસમાં એમનો પણ ખૂબ જ ફાળો છે. તો ફરીવાર એમને યાદ કરી લઈએ ભાઈ. ઠક્કર બાપાનું સાચું નામ અમૃતલાલ ઠક્કર છે ભાઈ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના જેણે કરી એ છે ભાઈ અમૃતલાલ ઠક્કર ભાઈ. ત્યારબાદ ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ, બરાબર, અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી પણ ઠક્કર બાપા ખુદ, બરાબર, ખુદ ગબ્બર પોતે રહ્યા હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. કયા કારણને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલનને પાછું ખેંચી લીધું હતું? ભાઈ ચોરી ચોરા કાંડ બન્યો હતો. ઉત્તર પ્રદેશના ચોરી ચોરા મુકામે ભાઈ એક પોલીસ સ્ટેશનમાં 22 જેટલા જીવતા પોલીસ કર્મીઓને ભાઈ સળગાવી દેવામાં આવ્યા હતા. ચોરી ચોરા કાંડ જેને નામ આપવામાં આવ્યું ઉત્તર પ્રદેશમાં જે બન્યો હતો ઈસવીસન 1922માં. ક્યારે બન્યો હતો? ઈસવીસન 1922માં. અને આ ઘટના બાદ ગાંધીજીએ ભાઈ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું કે ભાઈ મારે આ આંદોલનની કોઈ પણ પ્રકારની કામગીરી નિભાવવી નથી, એમ કરીને બાપુએ ભાઈ હાથ ઊંચા કરી દીધા હતા. ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ ક્યારે બન્યા હતા? તો ગાંધીજી એકમાત્ર બેલગાવ અધિવેશન, કયું અધિવેશન? બેલગાવ અધિવેશન ઈસવીસન 1924 બેલગાવ અધિવેશનના સૌ પ્રથમ ભાઈ એવો હું બન્યા હતા? પ્રમુખ બન્યા હતા. 19મી સદીમાં વહાબી આંદોલનના નેતાઓ કોણ હતા? મિત્રો વાત થાય છે 19મી સદીની, તો 19મી સદીમાં વહાબી આંદોલનના નેતાઓ કોણ હતા? તો રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લાહ ખાન, બરાબર. ફરીવાર વહાબી આંદોલનના નેતા રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લાહ ખાન, આ બંને ભાઈ શું હતા? વહાબી આંદોલનના ભાઈ નેતાઓ હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ. અને હા મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે હજી સુધી તમે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ. સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ. પૂછાઈ શકે આવા સવાલો અને આવા વિડીયો જોવા તમારે અમારી સાથે કન્ટિન્યુઅસલી ભાઈ જોડાયેલા રહેવું પડશે. ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા? તો મૌલાના શૌકત અલી અને મૌલાના મહમદ અલી ભાઈ. મૌલાના શૌકત અલી અને મૌલાના મહમદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? તો ઈસવીસન 1927માં. ઈસવીસન 1927માં ભાઈ સાયમન કમિશન ભારતમાં સૌ પ્રથમવાર આવ્યું હતું. સાયમન કમિશન ક્યાં આવ્યું હતું? તો ઈસવીસન 1927માં સૌ પ્રથમ આવ્યું હતું. સાયમન કમિશનનો કયો નારો, સાયમન કમિશનના કયા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો? સાયમન ગો બેક, સાયમન ગો બેક, બરાબર. સાયમન ગો બેકના નારા સાથે ભાઈ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1928માં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે કયા જહાલવાદી નેતા લાઠીઓના પ્રહારથી ઘવાયા હતા? તો લાલા લજપત રાય ભાઈ. લાલા લજપત રાય ભાઈ આ સમયે ભાઈ લાઠીઓના પ્રહારમાં જેમને બહુ એટલે બહુ ભાઈ પીડા થાય એવું દુઃખ, મતલબ કે એમનો લાઠીનો વાર એણે સહન કર્યો હતો, જો કે એમનું મૃત્યુ પણ થયું હતું આ જ કારણસર, બરાબર. નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો? તો ભાઈ નહેરુ અહેવાલ તૈયાર કરનાર પંડિત મોતીલાલ નહેરુ હતા. કોણ હતા ભાઈ? પંડિત મોતીલાલ નહેરુ હતા. નહેરુ અહેવાલ કઈ સાલમાં રજૂ થયો? તો ઈસવીસન 1928માં નહેરુ અહેવાલ રજૂ થયો. નહેરુ અહેવાલ ક્યારે રજૂ થયો? તો નહેરુ અહેવાલ ઈસવીસન 1928માં રજૂ થયો. ઈસવીસન 1928માં કોના અધ્યક્ષપદે ભારતનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી?
તો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં, ભાઈ કોની અધ્યક્ષતામાં? મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી અને જેણે ઈસવીસન 1928માં નહેરુ અહેવાલ અર્પિત કર્યો હતો. બારડોલી સત્યાગ્રહ, જેને ના કરની લડત કહેવામાં આવે છે, કઈ સાલમાં શરૂ થઈ હતી? તો ઈસવીસન 1928માં આ લડત શરૂ થઈ હતી. સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન કયા આંદોલન સાથે સંકળાયેલા છે? તો બારડોલી સત્યાગ્રહ એટલે કે ના કરની લડત સાથે એમનું નામ પણ થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે એવું છે ભાઈ. બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો? તો 22% વધારો કર્યો ભાઈ. કેટલા ટકાનો? 22% વધારો કર્યો. અને જે સરેઆમ ના ઇન્સાફી હે મેરે દોસ્ત એના જેવું છે ભાઈ. કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? બારડોલી સત્યાગ્રહ, બરોબર. બારડોલી સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને ભાઈ શેનું બિરુદ મળ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. આમ તો એમ કહેવામાં આવે તો પણ બડાશ નથી, પણ સરદારનું એમને બિરુદ મળ્યું હતું. પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસે ક્યારે અને ક્યાં પસાર કર્યો હતો? ઈસવીસન 1929માં રાવી નદીના તટે લાહોર મુકામે ભાઈ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બરાબર. તારીખ પણ યાદ રાખજો, 26 જાન્યુઆરી, બરાબર. આજે પસાર થયો એ દિવસ. અને એટલા માટે વર્ષ 1930માં કઈ તારીખે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી? તો 26 જાન્યુઆરીના રોજ પ્રથમ વખત ભાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ઈસવીસન 1928માં કયા ક્રાંતિવીરોએ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો ભાઈ? તો બોમ્બ ફેંકનાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ. બોમ્બ ફેંકનાર કોણ હતા? ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ. બરોબર. એ પણ એક યાદ રાખવા જેવી વાત કહી શકાય. ક્રાંતિવીરોને પણ આપણે યાદ રાખવા જ જોઈએ ભાઈ.